કે હું વર્ષમાં એકનો જીવ લઈશ. 8 ચોપડી પાસ રાજ્યના ગૃહમંત્રીએ છે ને ડૂબકી મારી લેવી જોઈએ તળાવમાં. શરમ આવવી જોઈએ કે એ ગૃહ માતા કન્યા શાળામાં કન્યા હોસ્ટેલમાં ધૂણી અને નાટક કરે છે કે આ દીકરીનું સુસાઇડ જે બતાવવામાં આવ્યું છે શંકાના દાયરામાં છે. અધિકારીઓએ કે કર્મચારીઓએ આ વાત દબાવવા માટેનો પ્રયાસો કર્યા છે કે હજી દીકરીના અંતિમ સંસ્કાર નથી થયા ત્યાં તો એ સંસ્થામાં બધા ધૂળેટીઓ કરે છે. હું આ કોળી સમાજને કહું છું, સમજો આ ગુજરાતમાં આપણી કેટલી ઇજ્જત છે. દીકરીના ન્યાય માટે અત્યારે આપણે વલખાને ભીખ માંગવી પડે. આણંદમાં કોળી સમાજની એક દીકરીનું જીવન ટૂંકાવ્યાના સમાચાર સામે આવ્યા અને આ સમાચાર બાદ સમગ્ર મામલો ખૂબ જ વકરી રહ્યો છે. આ જે મામલો વધ્યો છે તેની પાછળના અનેક કારણ છે, કારણ કે પરિવારના પોલીસની કાર્યવાહી અને હોસ્ટેલ ઉપર ખૂબ જ ગંભીર આરોપ લગાવવામાં આવી રહ્યા છે. આ સિવાય પરિવારને એવું લાગી રહ્યું છે કે આ જે દીકરીએ જીવન ટૂંકાવ્યું છે તે હકીકતમાં તેને આ પગલું ભરવા માટે ઉશ્કેરવામાં આવી હોઈ શકે અને સમગ્ર મામલે પોલીસ હજુ સુધી જે વિદ્યાર્થીનીએ જીવન ટૂંકાવ્યું તે વિદ્યાર્થીનીના માતા પિતાની ફરિયાદ દાખલ નથી કરતી. એટલે સમગ્ર મામલે ખૂબ જ ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. એવામાં કોળી સમાજના આગેવાન એવા ચિરાગ ઝાલાની આ સમગ્ર મામલે પ્રતિક્રિયા સામે આવી છે. તેઓ જે વિદ્યાર્થીનીએ જીવન ટૂંકાવ્યું છે તેના માતા પિતાને મળવા ગયા હતા અને ત્યાંથી તેમની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે પોલીસની કાર્યવાહી પર ખૂબ જ ગંભીર આરોપો લગાવ્યા છે. આ સિવાય તેમણે ગૃહ વિભાગ પર ગંભીર આરોપ લગાવ્યા છે અને નાયબ મુખ્યમંત્રી એવા હર્ષ સંઘવી પર પણ આકરા પ્રહાર કર્યા છે. એમના પર આકરા પ્રહાર કરતા તેમણે ત્યાં સુધી કહી દીધું છે કે તેમને ડૂબી મરવું જોઈએ. સમગ્ર ઘટના શું છે, શા માટે ચિરાગ ઝાલા આટલા રોષે ભરાયા અને રોષે ભરાયા બાદ તેમની પ્રતિક્રિયા શું છે, તેમણે શું કહ્યું છે, તમામ વિશે વિગતવાર ચર્ચા કરીશું. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. જય સંવિધાન. હાલ જે ઘટના બની છે, કોળી સમાજની દીકરી ધરતીબેન ગોહેલ, જે ખરેખર પોલીસ પ્રશાસનની જે બે દરકારી છે તે હજી આજે 5 કે 6 દિવસ થઈ ગયા, હજી પણ આ દીકરીને ન્યાય મળ્યો નથી. આણંદ જિલ્લાની ડીએન કેમ્પસની ગર્લ્સ હોસ્ટેલમાં આ દીકરી રહેતી હતી અને તમે જોવા જઈએ તો આ દીકરીને આત્મહત્યા કરી છે તેવું બતાવવામાં આવ્યું છે. તમે વિડીયો તમે જોવો તો જે રીતે વિડીયો ફૂટેજ તમે દેખાય છે તો તેમાં ક્યાંય પણ એવું લાગતું નથી કે આ દીકરી આત્મહત્યા કરી હોય. દીકરીની જેટલી ઊંચાઈ છે એટલી જ ઊંચાઈએ દીકરીનું ગળું બાંધેલી હાલતમાં મળે છે, એ પણ ઓ આકારે. બીજું એ કે પોલીસ પ્રશાસનની કેવી બેદરકારી કહેવાય. આ રાજ્યના 8 ચોપડી પાસ ગૃહમંત્રી સુધી આ સમાચાર પહોંચે તે ખૂબ જ જરૂરી છે. દીકરી જેની મરણ પામી છે તેના મા બાપને ફરિયાદી બનાવવા નહીં અને તમે એવી ગૃહ માતાને તમે ફરિયાદી બનાવો છો કે એ ગૃહ માતા કન્યા શાળામાં કન્યા હોસ્ટેલમાં ધૂણી અને નાટક કરે છે કે હું વર્ષમાં એકનો જીવ લઈશ. આના પણ વિડીયો ફૂટેજ છે. જે દીકરીને જીવ લેવાની વાત કરે છે તમે એને ફરિયાદી બનાવો છો. એટલે આ પોલીસ પ્રશાસન માટે શરમ જેવી બાબત કહેવાય. ડૂબીને આ રાજ્યના ગૃહમંત્રીએ છે ને ડૂબકી મારી લેવી જોઈએ તળાવમાં. શરમ આવવી જોઈએ. જેની દીકરી ગઈ છે તેને તમે ફરિયાદી નથી બનાવતા, તેનું એક પણ જાતનું હજી સુધીમાં તમે નિવેદન નથી લેતા. અને પોલીસ પ્રશાસન પોલીસ કચેરીએ જાય તો પોલીસ અધિકારીઓ એવું કહે કે એક વખત ફરિયાદ આપી લીધી છે, બીજી વખત તમારે ફરિયાદ નહીં અપાય. એટલે દીકરી છે કોની? ગૃહ માતાની હતી. ગૃહ માતા તો ત્યાં ધૂણીને નાટક ઠોકે છે. જે શૈક્ષણિક સંસ્થાઓ છે, સાયન્સની આ વિદ્યાર્થીની છે, તો ખરેખર આ હોસ્ટેલમાંથી આ સ્કૂલોમાંથી ડૉક્ટર બનાવવાના હોય, ધૂણે એવા ભૂવા નહીં. અને આ વિડીયો છે
જે કોલેજોમાં 35,000 સ્ટુડન્ટો અભ્યાસ કરે છે, એનો મતલબ એવો કે આ દીકરીનું સુસાઇડ જે બતાવવામાં આવ્યું છે શંકાના દાયરામાં છે. સંસ્થાનું નામ ખરાબ ન થાય તેના માટે કદાચ સંસ્થાના કોઈ અધિકારીઓએ કે કર્મચારીઓએ આ વાત દબાવવા માટેનો પ્રયાસો કર્યા છે. એમાં પણ આ પોલીસ પ્રશાસનની મિલીભગત છે. એવડો બહોળો કોળી સમાજ છે, 2.5 કરોડની વસ્તી આ ગુજરાતમાં છે, સૌથી વધારે મત આપીએ છીએ, સૌથી વધારે ટેક્સ ચૂકવીએ છીએ, છતાં પણ સમાજની એક દીકરી માટે ન્યાય માટે અત્યારે ભીખ અને વલખા મારવા પડે છે. અમે પોલીસ પ્રશાસન પાસે ખરેખર આપણે એવી આશા હોય કે કોઈ પણ બનાવ બને એની ન્યાયિક તપાસ થાય, તો પોલીસ કેમ ભાઈ શંકાના દાયરામાં રહી છે? બીજું, જ્યારે આ સંસ્થામાં બનાવ બન્યો તો ખરેખર પહેલી ફરજ સંસ્થાના કર્મચારીઓની આવે કે એના મા બાપને જાણ કરવામાં આવે, પણ તેના મા બાપને પણ જાણ સંસ્થાના કોઈ પણ કર્મચારી દ્વારા કરવામાં આવી નથી. તેમને પણ બીજા થ્રુ એને માહિતી મળી. જોવાની વાત બીજી એ કે હજી દીકરીના અંતિમ સંસ્કાર નથી થયા, ત્યાં તો એ સંસ્થામાં બધા ધૂળેટી રમે છે. શરમ આવી જોઈએ, શરમ, ડૂબીને મરી જવું જોઈએ. જેટલા પણ આ ધૂળેટી રમતા હતા ને એને કહું છું, આવી સંસ્થામાં આ ધૂણીને ખેલ કરવાના છે. અને જે ગૃહ માતા એવું કહે છે કે વર્ષમાં એક અમે જીવ લેવાની જ છું, તો ખરેખર જીવ આ દીકરીનો અમને તેવું લાગે એણે જ લીધો હશે. અને જે આરોપી શંકાના દાયરામાં છે એને તમે પાછા ફરિયાદી બનાવો છો. આવા ધતિંગ આયદરા છે તમે. અને હાલમાં આજની તારીખમાં તે પોલીસ સ્ટેશનના પીઆઈને 2 રિંગ કરી, આણંદના એસપી સાહેબને 2 રિંગ કરી, તો ફોન ઉપાડવા તૈયાર નથી. સીસીટીવી ફૂટેજ માટે ગયા કે અમને બતાવો, તો આજે 5 દિવસ થઈ ગયા, આજે સાંજે બતાવશે તો તરત બતાવવામાં ભાઈ તમને ઝાટકા લાગે છે? વિડીયો ફૂટેજ તાત્કાલિક બતાવવા તમને ભાઈ ઝાટકા લાગે છે? કેમ તરત નથી બતાવતા તમે? ફરિયાદ થઈ છે તો દીકરીના પરિવારને ફરિયાદની નકલ પણ આપી નથી. આપી છે તમને? હું આ કોળી સમાજને કહું છું, સમજજો, આ ગુજરાતમાં આપણી કેટલી ઇજ્જત છે. આ દીકરીના ન્યાય માટે અત્યારે આપણે વલખા અને ભીખ માગવી પડે. આપણા ટેક્સના પૈસાથી જે કર્મચારીઓ નોકરી કરે છે અને આપણે અન્યાય કરે છે. હું આણંદ પોલીસ પ્રશાસનને કહેવા માંગુ, અમે બંધારણમાં માનવાવાળા વ્યક્તિ છીએ, અમે માનવતામાં માનવાવાળા વ્યક્તિ છીએ. અમે તમારી પાસે ન્યાય માટે માગણી કરીએ છીએ કે અમારે આ દીકરીને ન્યાય મળવો જોઈએ. આગામી 2-5 દિવસમાં જો અમને યોગ્ય તપાસ કરી યોગ્ય ન્યાય આપવામાં નહીં આવે તો જેમ બગદાણામાં નવનીતભાઈને ન્યાય આપવા માટે જે રીતે આ સમાજે મહેનત કરી છે, એકતા બતાવી છે, ફરી પાછું અમારે અહીંયા આવવું પડશે તો પણ ફરી પાછા આવશું. અને તમારા ખેલ જો આમ નામ રહ્યા આ સરકારના, તો આવનારી વિધાનસભા, આવનારી જે આવે છે ચૂંટણી 2027ની, તેથી ઘર ભેગા કરી દેવું. સત્તાના જોરે જે અમને અન્યાય થાય છે તે આજે પણ સહન નહીં કરીએ, અને કાલે પણ એક મતની ભીખ માગતા ન કરી દે તો અમે પણ કોળી નહીં. અસ્તુ. જય સંવિધાન. અહીં તમે ચિરાગ ઝાલાની પ્રતિક્રિયા સાંભળી, જેમાં તેઓ એ તમામ પાસા ગણાવી રહ્યા છે કે શા માટે આ ઘટનામાં પોલીસની કાર્યવાહી શંકાના દાયરામાં છે અને શા માટે તેમને પોલીસની કાર્યવાહી પર વિશ્વાસ નથી, અને ગૃહ વિભાગ પર પણ શા માટે આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે. માતા પિતાનો પણ દાવો છે કે દીકરીને આ પગલું ભરવા માટે ઉશ્કેરવામાં આવી છે. હોસ્ટેલ પર પણ તેમને શંકા છે. હોસ્ટેલમાં જે ગૃહમાતા છે જેમણે ફરિયાદ દાખલ કરી છે તેમના પર તેમને શંકા છે. તેમનું કહેવું એવું છે કે જે પોતે શંકાના દાયરામાં છે તેમને પોલીસ ફરિયાદી બનાવી રહી છે. ફરિયાદી હકીકતમાં માતા પિતાને બનાવવા જોઈએ, પરંતુ હજુ સુધી માતા પિતાને ફરિયાદી બનાવવામાં નથી આવી રહ્યા અને માતા પિતાની ફરિયાદ દાખલ કરવામાં નથી આવી રહી. હવે આ સમગ્ર મામલો સામે આવ્યો છે. કોળી સમાજ રોષે ભરાયેલો છે.
ચિરાગ ઝાલાની પ્રતિક્રિયા સામે આવી છે. આ તમામ બાબત જાણ્યા બાદ તમારું આ મામલે શું માનવું છે? શું ખરેખર પોલીસની કાર્યવાહી શંકાના દાયરામાં છે? શું ખરેખર પોલીસ ખોટી દિશામાં કાર્યવાહી કરી રહી છે? તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? અને દીકરીને જે પગલું લીધું છે, વિદ્યાર્થીનીએ જે જીવન ટૂંકાવવાનું પગલું લીધું છે, તે બાબતે તમારું શું માનવું છે? કે શું ખરેખર આમાં કોઈ બીજું મામલો હોઈ શકે છે કે કેમ? શું હોસ્ટેલની આમાં કોઈ સંડોવણી હોઈ શકે છે કે કેમ? આ તમામ બાબતે તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. આ સિવાય જો કોઈ પણ વ્યક્તિ આવા કોઈ ડિપ્રેશનમાં હોય કે પછી એ કોઈ પણ એવા સંજોગો અને પરિસ્થિતિ ઊભી થઈ હોય તો પણ જે જીવન ટૂંકાવવાની ઘટના છે એ કોઈ અંતિમ રસ્તો નથી. એટલે જો કોઈ દર્શક મિત્રોમાં આવી કોઈ પણ પ્રકારની માનસિકતા હોય અથવા તે આવું વિચારી રહ્યા હોય તો આ કોઈ છેલ્લો રસ્તો નથી. એટલે આ તરફ આગળ ન વધવું જોઈએ એવી અમારી તમને સૌને સલાહ છે. વિડીયો જોયા બાદ તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.